आ गए ઠાકુર, ચલો આ ગए હે તો આજે કંઈક નવું શીખીએ એટલે શું શીખશું કે ઘણી બધી પરીક્ષાઓની અંદર તમને ખબર છે કે મોટા મોટા ગુણાકાર પૂછાય છે અને જનરલી ગુણાકાર કરવાની ટ્રેડિશનલ રીત છે એ બહુ લેન્ધી છે અને એમાં કંઈક થવું જોઈએ, જીવનમાં કંઈક નવું નવું તો થવું જોઈએ ને. તો જનરલી આમ ટીચર્સ આમ જિંદગી, તો માની લો કે આવું પૂછાણું 302 ગુણ્યા 504, તો આમ ટીચર્સ અને આમ સ્ટુડન્ટ કંઈક આવું લાંબુ કરશે, કાપશે ને ગણશે ને ગાણશે ને. આપણે કંઈ એવું કરવું નહીં ભાઈ, આપણે તો સ્પેશિયલ જઈએ, તમને તો ખબર જ છે. ચાલો આજે કંઈક ગુણાકારની એક નવી રીત શીખીએ. નવું તો ઘણું જ છે. જો કોઈ ગુણાકાર એવો આપ્યો હોય જેમાં વચ્ચે ઝીરો આવતા હોય, બેમાં ઝીરો આવતા હોય, ત્યારે આ રીત છે એ એકદમથી મસ્ત રીતના લાગુ પડે છે. કરવાનું છે શું? સિમ્પલ કરવાનું છે. ચલો જોઈ લો શું કરવાનું. પહેલા આ બેનો ગુણાકાર કરવાનો, આનો અને આનો. 4 દૂને 8. જો 8 આવે તો 0 8 મૂકવાના. ઓકે, 0 8. ત્યાર પછી આ બેનો ગુણાકાર કરવાનો, 5 ફેરીને 15. ઓકે, બે કામ થઈ ગયા. ત્યાર પછી એક વખત આનો ગુણાકાર કરવાનો, 5 દૂને 10. પછી આનો ગુણાકાર કરવાનો, 4 ફેરીને 12, એટલે 10 ને 12 22. એ 22 ને અહીંયા મૂકી દેવાના. આવી ગયો જવાબ. એ જ જવાબ હોય. આવું જોઈ છે, કશું નથી. ફટ. સમજાઈ ગયું? ચાલો ફરી એક વખત ટ્રાય કરીએ. શું કરશું? પહેલા પાછળની સંખ્યાનો ગુણાકાર, 5 તેરી 15. બે આંકડા આવે તો ડાયરેક્ટ મૂકી દેવાના, એક આંકડો આવે તો 0 કરીને મૂકવાનો. આટલું ખ્યાલ રાખજો. પછી 3 દૂને 6. ત્યાર પછી 5 તેરી 15, 3 દૂ 6, 15 ને 6 21. જવાબ આવી ગયો 1 મિનિટમાં ફટાફટ. ચલો તમે આ કરીને મને બતાવજો. 406 ગુણ્યા 307. આનો જવાબ તમે ફટાફટ ફેંકીને મારો, કોમેન્ટમાં મારો. ચલો એટલે જ કહું છું કે સ્પેશિયલ ટીચર્સ પાસે ભણો અને તો જ સ્પેશિયલ બનશો, નહીતર આમ જિંદગી કંઈ આગળ વધવાના નથી.